ધનરાશિ ભવિષ્યવાણી 8 થી 14 ઓગસ્ટ. જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ. આ સપ્તાહ તમારા જીવનમાં નવા સંકેતો લઈને આવી રહેલું છે. થોડીક ઘટના એવી બનશે કે જેના કારણે તમારું મન થોડું હલચલ ભર્યું રહેશે, પરંતુ હિંમત રાખજો. દરેક કાળના પાક પાછળ ભવિષ્યની શાંતિ છુપાયેલી હોય છે. કાર્યક્ષેત્ર બિઝનેસ, તમારું ધ્યાન કામમાં થોડું વિખરાઈ શકે છે. કોઈ જૂના કામના પડછાયા ફરી ઉદ્ભવી શકે છે. પણ યાદ રાખો, તમે ધીરજ અને સમજદારીથી દરેક મુશ્કેલી પર વિજય મેળવવા સમર્થ છો. મિડવીકે કોઈ નવી ડીલ કે તક મળશે જે તમારું ભાવિ બદલી શકે છે. તમારું મૌન પણ તમારી તાકાત બની શકે છે. પ્રેમ અને સંબંધો, કોઈ જૂની વાત મનને દુખી કરી શકે છે, પણ આ સમય પ્રેમથી ગમતી વ્યક્તિ સાથે દિલની વાતો વહેંચવાનો છે. સંબંધોમાં ઉજરાપાટ પછી નવી શરૂઆત શક્ય છે. જો તમે લગ્ન માટે વિચાર કરી રહ્યા છો તો પરિવાર તરફથી સહમતિ મળી શકે છે. પ્રેમના પંથે થોડું શાંત થઈને આગળ વધો. પારિવારિક જીવન, ઘરમાં જૂની ભૂલ કોઈ તણાવ ઊભું કરી શકે છે. માતા પિતાની લાગણીઓ સમજવાનો સમય છે. જૂના સંબંધોમાં મધુરતા લાવશો તો પ્રેમની અસર ફરીથી ઊભી થશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમય આત્મમંથનનો છે. ભગવાનના ચરણોમાં શાંતિ શોધવી છે તો રોજ સવારે 5 મિનિટ ધ્યાન કરવું શરૂ કરો. તમારું અંતઃકરણ તમને સાચો માર્ગ બતાવશે. આર્થિક સ્થિતિ, આર્થિક રીતે આ સમય મળતા વળાનો છે. ખર્ચ થશે પણ અંતે લાભમાં ફેરવાશે. કોઈ જૂનું રોકાણ લાભ આપશે. ઉપાય: દરરોજ સવારે શ્રી કૃષ્ણ શરણમ મહાનો જાપ કરો અને ગુરુવારના દિવસે પીળા ફળો દાન કરો. મનની ઉથલપાથલ શાંત થશે. ખાલાન શરણમ રાશ જાનિયા વેપ્રામ પરાયા મેષ આનીશ આનીશ માસ્ત્રા. આ ભવિષ્યવાણી ગુરુમાં રૂકમણીજીના પાવન મુખેથી નીકળી છે, તેથી શ્રદ્ધાપૂર્વક લેવા જેવું છે. કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ન ભૂલતા. જે પ્રેમથી બોલે રાધે રાધે તેના કષ્ટે ભાગે ભાગે. સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો, કેમ કે આપણે રોજ આવી જ સાચી અને સચોટ ભવિષ્યવાણીઓ લઈને આવીએ છીએ. રાધે રાધે.